આજના વાર્તા વૈભવ વિભાગમાં આપ સૌનું સ્વાગત છે. આજની વાર્તા નવો વિચાર કે નવો આઈડિયા એ જ હંમેશા સફળતા તરફ લઈ જાય છે. મિત્રો, આનો અર્થઘટન એવો કરી શકાય કે આ દુનિયામાં તમે ચીલાચાલુ પથ્થર ઉપર કોઈ પણ વ્યવસ્થા ગોઠવશો, ચીલાચાલુ પથ્થર ઉપર તમે કોઈ પણ પ્રકારનું કામ કરશો, અથવા તો એક જ પ્રકારની ભૂમિકા ઉપર આપણે કોઈને કોઈ વ્યવસ્થા ગોઠવશું તો આપણને સફળતા મળવાની શક્યતા ઘણી ઓછી છે. પણ તમે કોઈ નવો જ વિચાર મૂકો, તમે કોઈ નવો જ આઈડિયા મૂકો, કોઈ નવો જ ખ્યાલ મૂકશો તો સફળતા મેળવવા માટેની બહુ સારી શક્યતા છે. અને એના અનુસંધાનમાં મારે એક કાલ્પનિક પ્રકારની વાર્તા કરવી છે કે બહુ જૂના વખતની વાત છે. અને એ વખતે એમ કહેવાતું કે કોઈ પણ ગામની અંદર અથવા તો કોઈ પણ જગ્યા ઉપર કેટલાક રાક્ષસ જેવા માણસો એ ગામમાં આવતા અને ગામને બહુ તકલીફ આપતા. રાક્ષસ તો હોય નહીં, પણ રાક્ષસ જેવા, એટલે કે એની તાકાત જાજી હોય, દેખાવમાં પણ ઊંચા હોય અને કંઈક ને કંઈક સમાજમાં નુકસાન કરવા માટેની તૈયારી સાથે આવતા હોય, એને આપણે રાક્ષસ કહી શકીએ. તો એવા માણસો ઘણા આપણને દેખાય કે જેનો દેખાવ, એની પોતાના હાવભાવ, એની મૂછો, એના પોતાના વાળ, એ બધા રાક્ષસ જેવા દેખાતા હોય. એટલે કે નકારાત્મક ભૂમિકા ઉપર જીવતા માણસો એ વખતે ઘણા બધા હતા. અને એ માણસ કોઈ એક ગામમાં અથવા તો આસપાસના ગામમાં જઈ અને બધાને કાયમ માટે હેરાન કરે. બધા માણસો થાકી ગયા, શું કરવું એ ખબર નથી પડતી, એને કેવી રીતે કરવું, એને પહોંચાય એમ તો હતું નહીં. અને એ રીતે એની સાથે ઝઘડો કરવા જો જાય તો એ લોકો એને પોતાને ધક્કો મારી દે, અથવા તેની તાકાતને કારણે એને પછાડી દે, મારી નાખે. આવું બની શકતું. ત્યારે બધાએ વિચાર કર્યો કે આનો ઉકેલ ન હોય. એક દિવસ એ ગામની અંદર એક મિટિંગ થઈ અને મિટિંગમાં એવું નક્કી કર્યું કે એ જરાક મોટો તો છે, એ કે જાડો પણ છે, ઊંચો પણ છે, એ કે તો પછી આપણે બધા યુવાનો ગામના એ જ્યારે આવે ત્યારે ફરતા આપણે ઊભા રહી જવું, એ કે થોડે દૂર, આપણને પકડી ન શકે એ રીતે દૂર 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 સુધી આપણે રહેવું. અને ગામડાની અંદર ગિલોલ લગાડતા પહેલાં કે કોઈ પણ માનો પથ્થર એમાં મૂકી અને એ પથ્થરને કારણે એ ગિલોલ લગાવતા, એટલે કે પથ્થર દૂર દૂર જાય. એટલે આપણે બધાએ ગિલોલ લગાડી દેવી અને બરોબર એક અવાજ કરે, કોઈ પણ એક વ્યક્તિ, એનો મુખ્ય માણસ નક્કી કર્યો, અને અવાજ કરે એટલે આપણે એક સાથે બધાએ ગિલોલ એના ઉપર ફેંકવી. કારણ કે મોટો છે એટલે આપણું નિશાન તો ખાલી જવાનું જ નથી, અને પાછો ઊંચો પણ છે એટલે એમ પણ આપણે નિશાન કોઈનું ખાલી નહીં જાય. અને બધાને એમ કરશો, પછી તમે જુઓ કે એક પછી એક તમે એને ગિલોલ ઉપર પથ્થરના ઘા કરતા જ રહ્યો. અને અડધી કલાક સુધી જો આપણે એક ધારા એના ઉપર જો પ્રયત્ન કરીએ તો એ માણસ છે, એ પોતે માણસ છે, એ પડી જવાનો. પડ્યા પછી ઊભો નહીં થાય છે. અને એ અનુસંધાને બધાએ નક્કી કર્યું. એટલે ખરેખર તો આ વિચાર નવો હતો, કેમ પહોંચવું એ ખબર નહોતી, પણ કોઈના મગજમાં આ વિચાર આવ્યો એટલે એને એમ થયું કે આ વિચાર કરવા જેવો છે. અને એ વખતે તો આખી ભૂમિકા જ બધી એવી હતી, કારણ કે એકદમ માનો કે માણસો જંગલની જેમ રહેતા હતા, બધા ઓલું કરતા હતા, એટલે ભૂમિકા આ જ પ્રકારની હોય બધાય. અને એ રીતે એ માણસ એકવાર એક ગામમાં આવે છે, અને ગામની અંદર એ ચોગાનમાં હજી આવે છે કે આ બધાએ ફરતા ઊભા રહી જાય છે. એટલે પહેલા માણસના મનમાં પ્રશ્ન થાય છે કે આ શું છે, એ કે એને એક જણાને પાસે જવાનો પ્રયત્ન કર્યો તો એને ગિલોલ મારી સીધી, એટલે આગો સી ગયો. અને પછી તરત જ બધાએ સીટી વિસલ વાગી, એકારે ગિલોલ એના ઉપર લગાડી, પથ્થરનો ઘા કર્યો એમ કહી તો એ કહી શકાય. અને એ જે ગિલોલથી જે પથ્થર લાગે એ બહુ જોરદાર લાગે, જે ગામડામાં રહેતા હોય એને ખબર હોય છે. અને એક સાથે 40-50 જણાએ એક સાથે ઘા કર્યા.
વળી બીજી સીટી વાગી તો બીજા ઘા કર્યા, ત્રીજી સીટી વાગી તો ત્રીજી વખત ઘા કર્યા, અને એમ કરતાં 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 લગભગ 20 વખત એના ઉપર ઘા પડ્યા. એટલે પેલો છે એ ખરેખર એકદમ પડી જાય છે, અને એ પોતે ખરેખર જીવી ન શકે એ પરિસ્થિતિમાં આવી જાય છે, અને આખરે એનું અવસાન થઈ જાય છે. એના જે આસપાસના ગામડામાં જે તકલીફ હતી, જે મુશ્કેલી હતી, એ મુશ્કેલીને કાઢવા માટે આ એક રસ્તો ગોતી કાઢ્યો. આ તો મેં તમને એક ઉદાહરણ આપ્યું. હકીકતમાં તો આપણે તો પોઝિટિવ વાત કરવાની છે, અને પોઝિટિવ વાતની અંદર એ છે કે આપણે ખરેખર આપણને નડતા માણસોને એક કોર મૂકી દો, એને બોલાવો જ નહીં, પણ જે લોકો આપણને ટેકો આપે છે, આપણને મદદ કરે છે, એને આપણે પડખે રાખવાનો પ્રયત્ન કરો. અને આપણી જે તકલીફો છે એ તકલીફોને કોઈને કોઈ કારણસર દૂર ઢકેલી દો. અને આવું જો કરશો તો આ નવો વિચાર છે, અને એને કારણે આપણને સફળતા ચોક્કસ મળશે, કોઈ પણ જાતની સફળતા. અને એ સફળતાની ભૂમિકા તો હું બતાવતો નથી, માત્ર મેં કન્સેપ્ટ બતાવ્યો છે, અને સૌ કોઈ આ કન્સેપ્ટને સમજો એવી લાગણી સાથે મારી વાત પૂરી કરું છું. ધન્યવાદ.